ધારાસભ્ય ચૈતર વસાવાને જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટમાંથી ફટકો મળ્યો છે તે મામલે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની આકરી પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ ચૈતર વસાવાને ખોટા કેસમાં ફિટ કર્યા હતા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમને ગુજરાત હાઈકોર્ટમાંથી ફટકો પડ્યો છે। તેમણે આ જ પાર્ટી માટે અત્યારે મુસીબતો ઊભી કરી છે, કેમ કે આદિવાસી વિસ્તારોમાં ધારાસભ્ય ચૈતર વસાવા એક મોટો ચહેરો માનવામાં આવે છે અને આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી છે તેને પણ જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ હતી તેમાં ફાયદો થયો હતો। જો કે ચૈતર વસાવા નર્મદાની સેશન કોર્ટના જે દોષી ઠેરવેલો ચુકાદો હતો તેમાં તે જેલમાં બંધ છે અને ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગતી અરજી કરી હતી, જેમાં નીચલી કોર્ટનો આ જે ચુકાદો હતો તેના પર સ્ટે આપવામાં આવે, તેમને જામીન મળે અને આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સતત દલીલો ચાલી હતી। જો કે ગુજરાત હાઈકોર્ટે ટિપ્પણી કરી કે ચૈતર વસાવાને જામીન મળે તો તે સમાજમાં ખોટો મેસેજ જાય અને આ કારણે આજે ગુજરાત હાઈકોર્ટે તેમની આ અરજી ફગાવી દીધી છે અને આ મામલે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। ચેતરભાઈ વસાવાને ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા એવી દલીલો કરી કે વારંવાર આ ચેતરભાઈ વસાવા છે એ વિવિધ ગુનાઓ કરે છે, પણ આપને પણ ખબર છે કે અને આપે જાણ્યું પણ છે કે ચેતરભાઈ વસાવાનો કોઈ ગુનો નથી। ગ્લાસ મારવા વાળી ઘટના ઉપજાવી પાડેલી હતી। આ પણ વન કર્મચારીને અને જે વન કર્મચારીઓએ રાત્રે 2 વાગે ખેડૂતોનો ઊભો પાક લણી નાખ્યો હતો, કાપી નાખ્યો હતો। એટલે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે જવાબદાર વ્યક્તિ તરીકે એમણે સમાધાન કરાવ્યા હતા। એમાં ભાજપે, કારણ કે આદિવાસી વિરોધી ભાજપ માનસિકતા ધરાવે છે, એ ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓ જાગૃત થાય, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓનો કોઈ લીડર મજબૂત થાય। એટલે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ ચેતરભાઈને જેલમાં નાખ્યા, એવી દલીલો કરાવડાવી કે આ તો બીજા કેસમાં છે, ત્રીજા કેસમાં છે। હું આપને કહી દઉં કે બીજો કેસ છે ગ્લાસ વાળો, આપને ખબર છે, એ પણ ગુજરાત નાગરિકોના હક માટે ચેતરભાઈએ મુદ્દો ઉઠાવ્યો હતો। ત્રીજો કેસ આ લોકોએ કંપની વાળો કરાવડાવ્યું છે, એમાં પણ બ્લાસ્ટમાં જે કર્મચારીઓ, મજૂરો, શ્રમિકો મૃત્યુ પામ્યા છે એને વળતર વધુ અપાવવા માટે ચેતરભાઈ ત્યાં પહોંચ્યા હતા। તો એમાં એને શું ગુનો કર્યો? ચેતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, ચેતરભાઈ દારૂ નથી વેચ્યું, ચેતરભાઈ કોઈને મર્ડર નથી કર્યા। ચેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે। આદિવાસી સમાજનો બદલો લેશે। તાલુકા ઉમરગામથી અંબાજી સુધી તમામ આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતી ભાજપને 2027માં જવાબ આપશે। હું આદિવાસી સમાજને પણ કહું છું કે જો આપણા ચેતરભાઈને કઈ રીતે ભાજપ છે એ પરેશાન ઉપર પરેશાન કરી રહી છે। રહી વાત અદાલતની, તો અદાલતનો જે પણ નિર્ણય આવ્યો, અમે ઉપલી અદાલતમાં જઈશું। મારી લીગલ ટીમ સાથે પણ ચર્ચા થઈ છે। આગામી સમયમાં આ મામલે અમે ઉપલી અદાલતમાં જશું અને અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં સારો નિર્ણય આવશે, અદાલત શ્રી અમને ન્યાય આપશે। આમ ચૈતર વસાવા આગામી સપ્ટેમ્બર મહિનામાં જે પ્રકારે 3 દિવસીય વિધાનસભાનું સત્ર યોજાવાનું છે તેમાં રહેશે કે હાજર નહીં રહે તે ચર્ચા પણ ઉઠવા પામી છે। સાથે સાથે તેમના ધારાસભ્ય પદને લઈને પણ હજી સુધી સસ્પેન્સ યથાવત છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।